હેલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 ફિઝિક્સમાં ચેપ્ટર નંબર 9 નો ખૂબ જ અગત્યનો પ્રશ્ન લેન્સ મેકરનું સમીકરણ તારવો. મતલબ કે શું કે લેન્સ મેકરનું સમીકરણ એટલે ધારો કે મારી પાસે આ લેન્સ છે જેની બે ગોળીય સપાટી છે. આ બે ગોળીય સપાટી ગમે તે હોઈ શકે. અહીંયા ઉદાહરણમાં ધારો કે હું ઉદાહરણ લઉં છું, બહિર્ગોળ લેન્સ છે. પછી જો એની બે સપાટી છે, એક સપાટીની વક્રતા ત્રિજ્યા R1 છે, આ સપાટીની વક્રતા ત્રિજ્યા R2 છે. લેન્સની બહારનું માધ્યમ જેમાંથી પ્રકાશના કિરણો આવે છે એ માધ્યમ N1 છે અને લેન્સ જે માધ્યમનો બનેલો છે એ માધ્યમનો વક્રી ભવનાંક N2 છે. તો મારે સમીકરણ -N1/U પ્લસ N2/V ઇઝ ઇક્વલ ટુ N2 -N1/N1 1/R1 -1/R2 સાબિત કરવાનું છે. અને આ જ સમીકરણને આપણે કહીશું લેન્સ મેકરનું સમીકરણ. જુઓ, સમીકરણને ધ્યાનથી જોશો તો તમને ખ્યાલ આવશે કે મારે એક વક્રતા ત્રિજ્યા R1 ના સંદર્ભમાં અને વક્રતા ત્રિજ્યા R2 ના સંદર્ભમાં સમીકરણ જોવે છે. એટલે કે મારી લેન્સની બે ગોળીય સપાટી માટે અલગ અલગ ગોળીય સપાટીના સૂત્રનો ઉપયોગ કરવો પડશે અને પછી બંનેનો સરવાળો કરીને આપણે આ સૂત્ર ઉપર સાબિતી મેળવીશું. તો ચલો સ્ટાર્ટ કરીએ. ચલો, તો ધારો કે મારી પાસે કે આપણને ખ્યાલ છે કે લેન્સ કેવી રીતે બનેલો હોય, તો આ બે ગોળીય સપાટીની મદદથી બનેલો હોય. બરાબર, આ બે ગોળીય સપાટી મેં તમને અહીંયા દર્શાવી દીધી છે. હવે ઉપરનો બિંદુ A દર્શાવી દઈએ, આ બિંદુ B અને આ બિંદુ C કહી દઈએ અને આ બિંદુ D કહી દઈએ. તો તમને આકૃતિમાં જોઈને ખ્યાલ આવતો હશે અહીંયા શું દર્શાવેલું છે, A, બીજું બિંદુ છે B અને ત્રીજું બિંદુ છે C. બરાબર, એની સેન્ટરમાંથી પસાર થતી હું લાઈન ડ્રો કરી દઉં. સેન્ટરમાંથી પસાર થતી લાઈન આપણે ડ્રો કરી દીધી છે. ઓકે, ચલો હવે શું કીધું તું આપણે કે બહારનું માધ્યમ કયું છે, તો બહારનું માધ્યમ અહીંયા આપણે લઈ લઈએ છે N1 માધ્યમ. બરાબર, આ N1 માધ્યમ અત્યારે આપણે કેવું લીધેલું છે, પાતળું લીધેલું છે. અને N2 માધ્યમ એટલે કે અહીંયા આપણે કાચની વાત કરીએ છીએ તો N2 માધ્યમ આપણે લઈ લીધું છે ઘટ માધ્યમ. બરાબર, એક N1 માધ્યમ છે અને આ બીજું N2. આખું આ ગોળીય સપાટી માટે આ આખું જ માધ્યમ શેનું છે, કાચનું છે, પર્ટિક્યુલર ગોળીય સપાટી માટે. ચલો, અહીંયા પ્રકાશનો ઉદ્ગમ એક O લઈ લીધેલો છે. પ્રકાશનો ઉદ્ગમ મેં O વિચારેલો છે. ત્યાંથી આ ગોળીય સપાટી ઉપર એક પ્રકાશનું કિરણ આવે છે. બરાબર, જોઈ લો, પ્રકાશનો ઉદ્ગમ O છે, ત્યાંથી એક ગોળીય સપાટી ઉપર પ્રકાશનું કિરણ આવે છે. બરાબર, જોઈ લો, આ મારા માટે થઈ ગયું આપાત કિરણ. આપાત કિરણ આપણને ખ્યાલ હશે, આપાત કિરણ કેવી રીતે હશે, તો ધારો કે આ સપાટીને દોરેલો લંબ છે, સપાટીને દોરેલો લંબ જોઈ લો, આ સપાટીને દોરેલો લંબ છે અને સપાટીને દોરેલો લંબ ક્યાંથી હોય, તો વક્રતા કેન્દ્ર C ઉપર હશે. આપણને ખ્યાલ છે પ્રકાશનું કિરણ એક પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય તો શું થશે, તો વાત સાચી છે, લંબ તરફ વાંકું વળશે. એટલે કે એનું લંબ કઈ બાજુ છે, તો જુઓ આ રીતે લંબ તરફ આ પ્રકાશનું કિરણ વાંકું વળીને ક્યાંક મને અહીંયા પ્રતિબિંબ મળશે. બરાબર, ચલો આ પ્રતિબિંબનું જુઓ, આ એક ગોળીય સપાટી માટે મને પ્રતિબિંબ મળ્યું. એ પ્રતિબિંબનું હું નામ આપી દઉં છું I1, કારણ કે પહેલું પ્રતિબિંબ મળ્યું છે. બરાબર, ચલો નામ નિર્દેશન કરી દઈએ કે ધારો કે આ મારું વસ્તુ અંતર U છે. બરાબર, વસ્તુ અંતર U છે. ધ્રુવથી વક્રતા કેન્દ્ર C સુધીના અંતરને કહેતા હતા આપણે વક્રતા ત્રિજ્યા R કહેતા હતા. અને જે પહેલું પ્રતિબિંબ મળે છે, જે પહેલું પ્રતિબિંબ મળે છે એ પહેલા પ્રતિબિંબને પ્રતિબિંબ અંતર આપણે V1 કહી દઈએ. ચલો અહીંયા સુધી કોઈ ડાઉટ નહીં ને. આ મારા માટે આપાત કોણ I છે અને આ લંબ સાથે બનાવેલો કોણ મારા માટે વક્રીભૂત કોણ શું થઈ ગયો, R થઈ ગયો. બરાબર, ચલો થિયરી કન્સેપ્ટમાં શું લખવાનું છે, તો થિયરી કન્સેપ્ટમાં સૌથી પહેલા શું લખશો કે પ્રકાશનું કિરણ શેમાંથી જ આવે છે. બરાબર, ડાયરેક્ટ સૂત્ર ઉપર આપણે નહીં જતા રહીએ. સૌથી પહેલા લખીશું કે વસ્તુ શું થાય છે કે ઉદ્ગમ પાતળા માધ્યમમાંથી પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાં જાય છે. બરાબર, અને વક્ર સપાટી A, B, C ઉપર આપાત થાય છે. બરાબર, લખીશું વસ્તુ જો પાતળા માધ્યમમાં
વસ્તુ જો પાતળા માધ્યમમાં મૂકવામાં આવે તો તેમાંથી નીકળતા કિરણો વક્ર સપાટી પર આપાત થઈને ઘટ માધ્યમમાં પ્રવેશે છે। બરાબર, શેમાં પ્રવેશે છે? ઘટ માધ્યમમાં પ્રવેશે છે। હવે શું કરવાનું? તો જે ગોળીય સપાટીનું સૂત્ર છે, તો ગોળીય સપાટીનું સૂત્ર ABC ઉપર ગોળીય સપાટી ABC માટે, બરાબર, આપણે આગળના લેક્ચરમાં ગોળીય સપાટીનું સૂત્ર જોઈ ગયા હતા, તમને ખ્યાલ હશે આ ABC ગોળીય સપાટી છે, બરાબર, ABC ગોળીય સપાટી છે, આ N1 માધ્યમ છે, N2 માધ્યમ છે, તો આપણે ગોળીય સપાટીનું સૂત્ર શું લખતા હતા? તો ગોળીય સપાટીનું સૂત્ર લખતા હતા -N1/U + N2/V = N2 - N1/R। આ સમીકરણની સાબિતી આપણે આગળના લેક્ચરમાં કરી દીધી છે, બરાબર। આપણે અહીંયા આ સમીકરણનો સીધો જ ઉપયોગ કરવાનો છે, બરાબર। જુઓ, અહીંયા N1 મેં તમને કીધું હતું કે શું હતું? તો N1 જ્યાંથી પ્રકાશનું કિરણ આપાત થાય છે, જ્યાંથી પ્રકાશનું કિરણ આવે છે એ માધ્યમ N1, U વસ્તુ અંતર છે, V એટલે પ્રતિબિંબ અંતર, અહીંયા V1 થઈ જશે, અને N2 એટલે જેમાંથી પ્રકાશ વક્રીભૂત થઈને આગળ પસાર થાય છે એ મારું માધ્યમ હતું N2, બરાબર। તો જુઓ, તો આ જ સૂત્ર ડાયરેક્ટ હું આ કિસ્સામાં હું મૂકી શકું છું, બરાબર। ચાલો તો આપણે મૂકી દઈએ આ સૂત્ર। કયું સૂત્ર? તો -N1/U, કારણ કે આનો વક્રીભવનાંક આપણે N1 લીધો છે, અને વસ્તુ અંતર U પ્લસ બીજા માધ્યમનો વક્રીભવનાંક N2/V = N2 - N1/R થશે। ચલો, હવે અહીંયા બે ગોળીય સપાટી છે, તો બંનેની વક્ર સપાટી R હોય એવું ના કહી શકાય, એટલે આની વક્ર સપાટીને આપણે R1 કહી દઈએ। તો અહીંયા આપણે લખી દઈશું R1 શેના માટે? તો પ્રથમ ગોળીય સપાટી માટે, બરાબર। હવે સેમ કિસ્સો આપણે શેના માટે લઈશું? તો બીજી ગોળીય સપાટી માટે। ચલો, તમને સૂત્ર ખ્યાલ આવી ગયો? સૂત્ર ખ્યાલ આવી ગયું વિદ્યાર્થી મિત્રો? જુઓ, આ સૂત્રનો આપણે ખાસ જરૂર પડવાની છે, આ સૂત્રની આપણે ખાસ જરૂર પડવાની છે, બરાબર। એટલે આ સૂત્રને અહીંયા હું નીચે લઈ જાઉં છું, આ સપાટીનું કામ નથી, એટલે આપણે આને રિમૂવ કરી દઈશું, બરાબર। ચલો, હવે શું કરીશું? આપણે સેમ બીજો કિસ્સો એક લઈશું। ચલો, ચલો, બીજી સપાટી આપણને મળી ગઈ। કઈ મળી ગઈ? જુઓ, બહિર્ગોળ સપાટી ADC। જુઓ આકૃતિમાં બહિર્ગોળ સપાટી કઈ મળી ગઈ? ADC। જુઓ, આ A, પછી આ મધ્ય બિંદુ મને મળી જશે D, અને આ મળી ગઈ મારા માટે C છે। ચલો, એમાંથી પસાર થતી એક સ્ટ્રેટ લાઈન વિચારી દઈએ, એમાંથી પસાર થતી એક સ્ટ્રેટ લાઈન જુઓ, જેને શું કહેવાશે? મુખ્ય અક્ષ કહેવાશે। જુઓ, ઇન્ટરેસ્ટિંગ વસ્તુ શું છે? તો ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે જેમાંથી જુઓ, આ ગોળીય સપાટીમાંથી મને જે પ્રતિબિંબ મળ્યું I1, બરાબર, જે મને પ્રતિબિંબ મળ્યું I1 એ આ ગોળીય સપાટી માટે કેવી રીતે વર્તશે? વસ્તુ તરીકે વર્તશે। મતલબ શું? તો ધારો કે આ મને મળ્યું પ્રતિબિંબ I1 હતું, બરાબર, એને આપણે ડોટેડ લાઈનથી દર્શાવીએ કે પ્રતિબિંબ કેવું હતું? I1 હતું, બરાબર। આ મારા માટે પ્રતિબિંબ કેવું હતું? I1। અહીંયાથી પ્રતિબિંબ આવતું હતું, આ મારા માટે પ્રતિબિંબ હતું I1।
આ શું હતું મારા માટે? પહેલું પ્રતિબિંબ અંતર I1 હતું, જે આ લેન્સ માટે કેવી રીતે વર્તશે? તો વસ્તુ તરીકે વર્તશે. જુઓ તો આનું જે પ્રતિબિંબ હતું, આગળના લેન્સનું જે પ્રતિબિંબ હતું, એ આ કિસ્સામાં મારા માટે કેવી રીતે વર્તશે? તો પ્રતિબિંબ એ વસ્તુ તરીકે વર્તશે. જુઓ પહેલા કિસ્સામાં મળતું પ્રતિબિંબ મારા આ કિસ્સામાં કેવી રીતે મળશે? વસ્તુ તરીકે મળશે. અહીંયા સપાટીને માંથી દોરેલો લંબ વિચારી લઉં. જુઓ આ વક્રતા કેન્દ્ર C માંથી ધારો કે આ લંબ દોરી દીધેલો છે, બરાબર. આ મારા માટે વક્રતા કેન્દ્ર C થઈ ગયું. પ્રકાશનું કિરણ ખ્યાલ હશે કે આ પ્રતિબિંબ છે, આ બીજા લેન્સ માટે કેવી રીતે વર્તશે? વસ્તુ તરીકે વર્તશે. બરાબર. ચલો આને હું કહી દઉં છું. આના માટે વસ્તુ અંતર જે પહેલા માટે પ્રતિબિંબ અંતર હતું V1, એ બીજા લેન્સ માટે કેવી રીતે વર્તશે? વસ્તુ તરીકે વર્તશે. પ્રકાશનું કિરણ આ ઘટ માધ્યમ છે N2, એમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે છે. ખ્યાલ હશે, ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં પ્રવેશે તો લંબથી દૂર જશે, એટલે પ્રકાશનું કિરણ હજી વાંકું વળીને મને ક્યાંક આગળ મળશે, એટલે કે ક્યાંક અહીંયા મને મળશે. જુઓ આગળની સાઈડ. કેમ? કારણ કે પ્રકાશનું કિરણ ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમ માં ગયું તો મને શું મળશે? પ્રકાશનું કિરણ હજી બેન્ડ થશે, બરાબર. અને અહીંયા મને I મળ્યું, જે મારું ફાઇનલ વસ્તુ અંતર V છે, બરાબર. હવે અહીંયા શું લખીશું? તો અહીંયા એ જ શબ્દનું ફરીથી થોડું વર્ણનાત્મક લખી દઈએ કે શું થશે? તો હવે માધ્યમ 2 માં જે I1 પ્રતિબિંબ છે, બરાબર, જે માધ્યમ 2 માં I1 પ્રતિબિંબ મળે છે, માધ્યમ 2 માં જે મને પ્રતિબિંબ, માધ્યમ 2 માં જે પ્રતિબિંબ I1 મળે છે, તે બીજી ગોળીય સપાટી માટે કેવી રીતે વર્તશે? તો વસ્તુ અંતર તરીકે વર્તશે. બરાબર. ચલો વસ્તુ અંતર તરીકે વર્તશે તો પછી ફરીથી ગોળીય સપાટી માટે સૂત્ર લખી દઈએ. શું થશે? ગોળીય સપાટી માટે હવે કઈ ગોળીય સપાટી? તો ગોળીય સપાટી A, D અને C માટે, ગોળીય સપાટી A, D, C માટે ચલો સૂત્ર લખીશું. હવે જુઓ સૂત્રમાં ફેરફાર શું થશે? અહીંયા મેં કીધું તો તમને બહારનું માધ્યમ જેમાંથી પ્રકાશનું કિરણ આવે છે N1 છે, જેમાં પ્રકાશનું કિરણ જાય છે N2 છે. પણ આ કિસ્સામાં સિચ્યુએશન ટોટલી ચેન્જ થઈ જાય છે. ટોટલી ચેન્જ કેવી રીતે થઈ જાય છે? કારણ કે પ્રકાશનું કિરણ શેમાંથી આવે છે? N2 માંથી આવે છે, અને શેમાં જાય છે? તો N1 માં જાય છે, બરાબર. તો પ્રકાશનું કિરણ N2 માંથી આવે છે, તો સૌથી પહેલા હું શું લખીશ? તો અહીંયા N2 લખીશ, કારણ કે જે માધ્યમમાંથી આવતું હોય એ મારે પહેલા લખવાનું છે. અને પછી શેમાં જાય છે? તો N1 માં જાય છે, અને એના માટે મને ફાઇનલ V મળશે. બીજું તો આપણા માટે જે વસ્તુ અંતર લઈએ છીએ એ એકચ્યુઅલીમાં શું હતું? તો આગળના કિસ્સાના આ કિસ્સાનું જે મારા માટે પ્રતિબિંબ અંતર હતું એ અહીંયા કેવી રીતે મને મળે છે? વસ્તુ અંતર તરીકે મળે છે. એટલે હું અહીંયા U ન લખતા શું લખીશ? હું અહીંયા V1 લખીશ. કેમ લખ્યું? ખ્યાલ આવી ગયો? કારણ કે આ વસ્તુ આના માટે કેવી રીતે વર્તે છે? પ્રતિબિંબ અંતર તરીકે વર્તે છે, બરાબર. એટલે આને મેં V1 લખી દીધું છે. ઇઝ ઇક્વલ ટુ, એટલે પાછળથી આપણે ચેન્જ ના કરવું પડે. ઇઝ ઇક્વલ ટુ આ માધ્યમ ચેન્જ થઈ ગયું છે, તો સૂત્રમાં આમાં પણ ચેન્જ થશે. N2 ની જગ્યાએ આવશે N1 માઇનસ N2 અપોન આ માધ્યમની વક્રતા ત્રિજ્યા R1 હતી, તો આ માધ્યમની વક્રતા ત્રિજ્યા R1 જ હોય એવું જરૂરી નથી. તો એના માટે શું થઈ ગયું? આપણે આ સૂત્ર મળી ગયું R2
બરાબર. ચલો, આ સૂત્ર આપણને વિથ સાઇન જ મળેલું છે એટલે એમાં બીજી કોઈ એક્સટર્નલ સાઇન ઉમેરવાની જરૂર છે નહીં. જો આપણને શું મળી ગયું, બે સમીકરણ મળી ગયા. આ સમીકરણ આને 1 કહી દો, સમીકરણ 2 કહી દો. હવે જે આપણને પ્રતિબિંબ મળશે એ પ્રતિબિંબ બંને લેન્સનું શું હશે, સંયોજન હશે. એટલે કે શું થશે, ધારો કે મારી પાસે આ લેન્સ છે, બરાબર. આ ગોળીય સપાટી એક આપણે કીધી હતી કઈ, એ, આ સપાટી બી કહી દઈએ, અને આ સપાટીને સી, અને આ સપાટી હતી આપણી ડી. બંનેમાંથી એક્ઝેક્ટ સેન્ટરમાંથી પસાર થતી રેખા મુખ્ય અક્ષ. સિચ્યુએશનમાં શું હતું, તો અહીંયા પ્રતિ વસ્તુ આવે છે, બરાબર, જે ઓ હતી, પ્રતિબિંબનું અથડાયું, અને અહીંયાથી પાછી પરાવર્તિત થઈને મને અહીંયા પ્રતિબિંબ આઈ મળે છે, બરાબર. હવે જુઓ, બે ગોળીય સપાટીનો ઉપયોગ થઈને એટલે મારે બંને સૂત્રનો શું કરવું પડશે, મારે સંયોજન કરવું પડશે. એના માટે મારે બંને સૂત્રનો સરવાળો કરવો પડશે. તો હું લખી શકું, શું લખીશું, સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા, બરાબર. શેના માટે, કારણ કે મારે બે ગોળીય સપાટીનું સંયોજન છે. તો સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા, સમીકરણ 1 અને સમીકરણ 2 નો સરવાળો કરતા, ચલો સરવાળો કરતા આપણને શું મળશે જોઈ લઈએ. શું સમીકરણમાં -n1/u પ્લસ n2/v1 ઇઝ ઇક્વલ ટુ n2 n1/r1. સોરી, આપણે અહીંયા બદલી ડાબી બાજુને જમણી બાજુનો સરવાળો કરીશું ને, બરાબર. શું થશે, માઇનસ, ચલો આનું ડાબી બાજુનું પદ તો n2/v1 પ્લસ n1/v ઇઝ ઇક્વલ ટુ, હવે જમણી બાજુનો સરવાળો n2 n1/r1 પ્લસ n1 n2/r2, બરાબર. ચલો આટલું સમીકરણ મને મળી ગયું. હવે સમીકરણમાં કેન્સલ શું થઈ જાય છે, જુઓ સમાન પદો કેન્સલ થઈ જાય છે, n2/v કેન્સલ થઈ જાય છે. આનું સાદુરૂપ મારે આપવું પડશે. જુઓ n2 n1 છે, n1 n2 છે. હું બંનેમાંથી માઇનસ નિશાની બહાર કાઢી શકું છું. જુઓ બંનેમાંથી માઇનસ નિશાની બહાર કાઢી તો શું મળશે, જો n2 n1 માઇનસ નિશાની બહાર કાઢ દઉં, બરાબર, તો n2 n1 કોમન નીકળી જશે અને મને મળશે 1/r1 માઇનસ 1/r2. કેમ, કારણ કે અહીંયા માઇનસ નિશાની કોમન કાઢી છે એટલે n2 n1 ઉપરથી કોમન નીકળી જશે અને 1/r1 માઇનસ 1/r2 મળી ગયું. અને સામેની બાજુ મને મળશે -n1/u પ્લસ n1/v, બરાબર. હજી આને જો તમારે સાદુરૂપ આપવું હોય તો શું થશે, તો હજી આનું સાદુરૂપ એ થશે, આમાંથી n1 સામાન્ય કાઢીને અહીંયા ભાગાકારમાં લાવી દઈએ તો n1 સામાન્ય કાઢીને તમે અહીંયા ભાગાકારમાં લાવો તો મને મળશે -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n2 n1/n1 અને 1/n1 r1 માઇનસ 1/r2. જે આ સમીકરણ મારું છે લેન્સ મેકરનું સમીકરણ, જે મને આ સમીકરણ મળ્યું એ સમીકરણ કોનું છે, તો એ સમીકરણ મારું લેન્સ મેકરનું સમીકરણ છે, બરાબર. આ સમીકરણને શું કહેવાશે, જે લેન્સ મેકરનું સમીકરણ છે. એક્ઝામમાં તમને આવી રીતે જો લેન્સ મેકરનું સમીકરણ તારવો એવું ન પૂછે તો એમ પણ પૂછી શકે છે કે બે ગોળીય સપાટી માટે 1/ આ તમને સૂત્ર જ આપી દીધેલું હોય 1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n2 n1/n1 1/r1 માઇનસ 1/r2 સાબિત કરો. હજી આમાં તમે એક્સટેન્ડ કરવું હોય તો એ લખી શકો છો કે જો વસ્તુ અનંત અંતરે હોય, શું લખી શકો છો, જો વસ્તુ અનંત અંતરે હોય તો મારું u કેવું થઈ જશે, u ઇન્ફાઇનાઇટ થઈ જશે. u ઇન્ફાઇનાઇટ થઈ જશે એટલે 1/u ની કિંમત, આપણું સમીકરણ શું હતું, -n1/u પ્લસ n2, સોરી શું હતું આપણું સમીકરણ,
આપણું સમીકરણ હતું -1/u પ્લસ 1/v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/n1 1/r1 માઇનસ 1/r2. અમે અહીંયા આમાં 1/u ઇઝ ઇક્વલ ટુ ઇન્ફાઇનાઇટ મૂકી દઈએ. જુઓ u કેટલો મૂકી દઈએ, ઇન્ફાઇનાઇટ મૂકી દઈએ તો 1/u કેટલો થઈ જશે, 0 થઈ જશે. તો મને પ્રતિબિંબ અંતર મળશે 1/v ઇઝ ઇક્વલ ટુ n2 માઇનસ n1/n1 1/r1 minus 1/r2. આ જો વસ્તુ અનંત અંતરે હોય તો તેના દ્વારા મળતું પ્રતિબિંબનું સૂત્ર છે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. આ મોસ્ટ ઓફ થિયરી 3 માર્કથી 4 માર્ક્સની અંદર અવારનવાર પૂછાતી હોય છે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. વિશ યુ બેસ્ટ ઓફ લક.